ગુડ મોર્નિંગ. ચાલો હવે રેખા ચેપ્ટર 10.3માં હવે છેલ્લા 2 દાખલા બાકી રહ્યા છે, પૂરા કરી દઈએ. પછી નવો ટોપિક છે લેશું. નવો ટોપિક ખૂબ સરસ છે. આખું એ સ્વાધ્યાય 10.4 છે, એક જ રીતનું આવે છે અને ઉપયોગી રીત છે. ચાલો તો સૌપ્રથમ 17મો ABC 3 બિંદુ આપ્યા છે. શું મેળવવાનું છે? તો કે રેખા બિંદુ એમાંથી રેખા BC પર દોરેલ વેધની લંબાઈ અને તેમનું સમીકરણ. જો કે ત્રિકોણના શિરોબિંદુ છે એવું કીધું છે, પણ ત્રિકોણના નહીં ને અસમરેખ કોઈ પણ બિંદુ હોય તો ચાલે. આપણે ધારો કે એ બિંદુ 3 છે, બી બિંદુ આપેલું છે 4-1, સી બિંદુ આપ્યું છે 1 2. શું મેળવવાનું છે? તો એમાંથી BC પર દોરેલ વેધ એટલે લંબ દોરી અને વેધ કહેવાય. એ શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલ લંબ રેખાખંડને વેધ કહેવાય. વેધની વ્યાખ્યા લખી નાખવી. વેધ કહેવાય કોને? તો ફરીથી ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલ લંબ રેખાખંડને વેધ કહે છે. આટલું લખી નાખો, બરાબર. ત્યાર પછી હવે શું જોઈએ છે? વેધની લંબાઈ જોઈએ છે, એટલે કે રેખાખંડની લંબાઈ કેટલી. અને બીજું વેધનું સમીકરણ મેળવો. તેનું સમીકરણ એટલે કે એમનું સમીકરણ મેળવો. ટૂંકમાં એમની લંબાઈ ને એમનું સમીકરણ મેળવવું. કેવી રીતે મેળવશું એમની લંબાઈ? તો બિંદુ છે, જો આપણે બે બિંદુ ઉપરથી રેખાનું સમીકરણ મેળવી લઈએ તો પછી બિંદુથી રેખાનું લંબ અંતર વેધની લંબાઈ થાય. શું? બે બિંદુ બી અને સી ઉપર છે, બી અને સી બિંદુ આપેલા છે, તો એની ઉપરથી રેખાનું સમીકરણ BC રેખાનું સમીકરણ મળે. પછી બિંદુ એમાંથી BC પર દોરેલ લંબની લંબાઈ એ વેધની લંબાઈ થઈ જાય. ઓકે. ત્યાર પછી વેધનું સમીકરણ, તો એ પણ એમાં BCનું સમીકરણ છે, તેને લંબરેખાનું સમીકરણ મળી જશે. બિંદુ તો છે જ, બિંદુ ઢાળથી પણ થઈ જશે. તો ચાલો હવે આગળ લઈએ. અહીં રેખા BCનું સમીકરણ. BCનું સમીકરણ y-y1 બરાબર x-x1 પરથી, અથવા BCનો ઢાળ લખી નાખીએ પહેલાં, પછી BCનું સમીકરણ. રેખા BCનો ઢાળ એટલે BCનું સમીકરણ. એ વધારે તમારે BCનો ઢાળ વાયામોનો તફાવત 2 - -1 એટલે +1 upon 1 - 4 ઉપર 3/-3 એટલે -1. તેથી રેખા BCનું સમીકરણ કયા સૂત્ર ઉપરથી? તો હવે બિંદુ ઢાળ સ્વરૂપે y- બરાબર ઢાળ x- બિંદુ કયું લેવું? બી કે સી? કયું બિંદુ મૂકવું? તો બેમાંથી કોઈ પણ બિંદુ મૂકશો, જે રેખાનું સમીકરણ આવશે એ સરખું આવશે. હું અત્યારે સી બિંદુ મૂકું છું, તો x1 એટલે 1 ને y1 એટલે 2 મૂકું છું. સાદુરૂપ આપીએ, -x આવશે એ આ તરફ લઈ લે એટલે +x + y છે. આ બાજુ +1 થાય, સામે આવશે તો આ બાજુ આવશે તો -1 એટલે કે -3 બરાબર 0. હવે એ બિંદુ આપ્યું છે 2 3 નું રેખા BC એટલે એનું સમીકરણ લખી જ દઉં છું. જો કે લખવું જરૂરી ન હોય, ઉપર લખેલું જ છે. થી લંબ અંતર એટલે એમ આકૃતિમાં કયું સૂત્ર? કંઈક આવું. શું રીત છે? બિંદુની કિંમત રેખામાં કોઈ પણ બિંદુનું રેખાથી અંતર મેળવવું હોય તો ટેકનિક xની જગ્યાએ 2 મૂકો, yની જગ્યાએ 3 મૂકો, એટલે 2 + 3 - 3 અપોન a² + b². એ અને બી સહગુણકો 1 1 છે, એટલે 1² + 1². એટલે શું થશે? ઉપર 3 3 ઉડી ગયા, 2 upon √2. 2 એટલે 2 વખત √2, એક √2 ઉડી ગયા એટલે √2. આ વેધની લંબાઈ થઈ. હવે આપણે રેખા એમનું સમીકરણ મેળવવું છે. અહીં BCનો ઢાળ બરાબર -1 હોવાથી એ તેને લંબ એમનો ઢાળ
કેટલો થાય તો કે વ્યસ્તને વિરોધી -1 વ્યસ્તને વિરોધી 1 થાય. તેથી રેખા એમનું સમીકરણ બિંદુ ઢાળ સ્વરૂપે, બિંદુ એ છે, ઢાળ 1 છે, y-3 ઇઝ ઇક્વલ ટુ ઢાળ 1 અને x-2 બિંદુ ઢાળ સ્વરૂપે. હવે સાદું રૂપ આપવાનું છે એટલે કે 1 ગુણો તો એમને રહેશે, પછી x વાળાને અચળ પદ એટલે કે x -y અને +1 બરાબર 0. ઓકે. ત્યાર પછી 18મું, રેખાના અક્ષો પરના અંતઃખંડ એ અને બી છે. તો રેખાનું સમીકરણ શું થાય તો કે અંતઃખંડ ઉપરથી x/a y/b બરાબર 1 મળે. હવે શું કીધું છે? ઉગમ બિંદુથી લંબ અંતર p હોય તો આ સાબિત કરવાનું કીધું છે. આ રેખાનું ઉગમ બિંદુ O એટલે કે 0, 0 થી લંબ અંતર p છે. તેથી p ઇઝ ઇક્વલ ટુ ઉગમ બિંદુથી અંતર. તો અહીંયા શું થશે? લસા લઈને પણ ગણી શકો છો અને લસા વગર ગણીએ તો પણ થઈ જાય. હાલો લસા લઈ લઈએ એટલે કે લસા લઈએ તો bx + ay અને લસા સામે ગયા ab, આ બાજુ લખીએ તો -ab બરાબર 0 મળે. આ રેખાનું ઉગમ બિંદુથી અંતર p છે. ઉગમ બિંદુથી અંતર એટલે માનાંકમાં ab અપોન √a² + b² એટલે b² + a². હવે આ સાબિત કરવું છે, બોલો શું કરવું જોઈએ? તો સિમ્પલ છે. એક તો વર્ગ કરવો પડશે અને વ્યસ્તય કરવું પડશે. વ્યસ્ત એટલે 1/p વ્યસ્ત કરવું પડશે અને વર્ગ કરવો પડશે. પહેલાં આપણે વર્ગ કરી નાખીએ તો p² બરાબર a² b² -ab એટલે +ab એનો સ્ક્વેર કરીએ એટલે a² b² છેદમાં વર્ગ કરીએ તો વર્ગમૂળ વહી જાય. તેથી વ્યસ્ત કરી નાખીએ એટલે કે 1/p². જો આના ઉપરથી ખબર પડી જ જવી જોઈએ કે આ પરિણામ સુધી પહોંચવું છે તો વ્યસ્તય કરવો પડશે અને વર્ગય કરવો પડશે. બે કામ કરવાના જ છે. કોઈ પણ કામ વહેલું મોડું કરી શકો પણ બે કરવા પડે. એટલે કે મેં પહેલાં વર્ગ કર્યો, તમે પહેલાં વ્યસ્ત કરો અને પછી વર્ગ કરો તોય ચાલે. તો અહીંયાથી a² + b² a² b². બરાબર. હવે છેદ અલગ અલગ આપી દેશો. પહેલાંને છેદ આપો તો શું આવશે? 1/b². તેથી 1/p² ઇઝ ઇક્વલ ટુ 1/b². છેદ આખો બીજાને આપી શકે. બીજાને આપો તો b² ઉડી જશે. શું વધશે? 1/a². એટલે કે આ જ પરિણામ થઈ ગયું છે. બરાબર છે. તો આ બે એક્ઝામ્પલ છે. સરસ છે. સૌ સહેલો એક્ઝામ્પલ છે. આવું પાછું 12મા ધોરણમાં એક એક્ઝામ્પલ આવે છે. રેખાને બદલે સમતલ શબ્દ આવે છે અને આ જ ટેકનિકથી ગણવાનું થશે આપણે. બરાબર. સરસ એક્ઝામ્પલ. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી નવો ટોપિક શરૂ કરીએ. ચાલો ત્યારબાદ હવે નવો મુદ્દો ખૂબ સરસ છે. બે રેખાઓ આપી હોય, એના છેદબિંદુમાંથી પસાર થતી રેખા સંહતિનું સમીકરણ. સંહતિ એટલે એક પ્રકારનો સમૂહ, એક ચોક્કસ પ્રકારનો સમૂહ. કે વાત કરીએ તો થોડી આકૃતિથી સમજીએ. ધારો કે આમ કોઈ બે રેખા આપેલી છે, એક L1 બીજી રેખા L2. આ બંને રેખાનું છેદબિંદુ એટલે આકૃતિમાં અત્યારે આ દેખાય તે છેદબિંદુમાંથી કેટલી રેખા પસાર થાય તો કે અસંખ્ય રેખાઓ પસાર થાય. એ તમામ એક ચોક્કસ પ્રકારના સમીકરણો હોય. એટલે એ ચોક્કસ પ્રકારનો અથવા એક ખાસ પ્રકારનો સમૂહ છે, એને આપણે સંહતિ કહેશું. રેખા સંહતિ એટલે આ બધા ચોક્કસ પ્રકારના સમીકરણો છે. ચાલો તો હવે એ જોઈએ આગળ. બે રેખાઓ, એક લાઇન 1 લીધી છે, ax + by + c ઉપરથી પહેલી રેખાને 1 ક્રમ મૂક્યો છે, એવું જ અહીંયા 2 ક્રમ. આ બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતી રેખા, કોઈ પણ રેખા હોય એનું સમીકરણ આપણે આવા સ્વરૂપે લઈ શકીએ છીએ, જ્યાં L અને M કોઈ વાસ્તવિક સંખ્યા છે. એટલે L પછી શું છે? પહેલી રેખા.
પ્લસ એમ ઇન્ટુ બીજી રેખા. જો કંઈ ક્રમે બદલી શકો, એલ પછી બીજી રેખા અને એમ પછી પહેલી રેખા એમ લઈ શકો છો. અથવા આ જ સમીકરણનું અન્ય એક સ્વરૂપ છે અને એલ વડે ભાગી નાખીએ તો એમ અપોન એલ આવે. એમ અપોન એલ એટલે કંઈક સંખ્યા છે, એ સંખ્યાને કે લઈ લઈએ છીએ, જ્યાં કે બિલોંગ્સ ટુ આર, એવી રીતે લઈ શકીએ. તો એલ વડે ભાગીએ તો એમ અપોન એલ એટલે કે એમ લઈ શકીએ છીએ, એટલે કે આવા સ્વરૂપે લઈ શકાય છે. આ સમીકરણમાં કેની કોઈ પણ કિંમત મૂકો, 1, 2, 3 કે માઇનસ કે અપૂર્ણાંક ગમે તે, તો એ તમે જોશો તો એક્સવાળા પદ, વાયવાળા અને અચળ પદ એમ આવે છે. બરાબર ને? ગમે એ સંખ્યા વડે ગુણો તો x² y² કે x³ ને એવું નહીં થાય. એટલે કે આ સમીકરણ કેની દરેક કિંમત માટે x અને yમાં એક ઘાતવાળું સમીકરણ મળે. હમણાં આપણે એક્ઝામ્પલમાં જોશું. પછી અહીં કેની જગ્યાએ ગમે તે સંખ્યા મૂકો, સંખ્યા વડે ગુણો તો xy વાળું પદ એમનેમ રહેશે. એમનેમ રહેશે મતલબ કે x² કે એવું નહીં થઈ જાય, એક ઘાતવાળું જ રહેશે. એક ઘાતવાળું રહે એટલે કે એ રેખાનું સમીકરણ થયું કહેવાય. અને જુદી જુદી કિંમત મૂકો કેની એટલે જુદા જુદા સમીકરણો મળે, એટલે એક પ્રકારનો રેખાનો સમૂહ થયો, એટલે કે એક રેખા સંહતિ રજૂ કરે છે. રેખા સંહતિનું સમીકરણ થયું. આ પરિણામ આપણે અત્યારે સાબિતી વગર સ્વીકારી લેશું. બરાબર છે? સમીકરણ સાવ સહેલું છે. જો આ બે રેખા, એના છેદબિંદુમાં પસાર થતી રેખા, આપણે વધારે આનો જ ઉપયોગ કરવાના છીએ. તમે આને જ સમીકરણ 1 કહી દેજો. બરાબર છે? પહેલી રેખા પ્લસ કે ઇન્ટુ બીજી રેખા, સાવ સહેલું. જે બે સમીકરણો આપ્યા, પહેલી રેખા પ્લસ કે ઇન્ટુ બીજી રેખા, એ શું દર્શાવે? છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ દર્શાવે. જ્યાં કે કોઈ અચળ છે એટલે કે કોઈ સંખ્યા છે. જોઈએ હાલો દાખલામાં ઉપયોગ. જેમ કે આ પહેલો જ એક્ઝામ્પલ આપણે લઈએ છીએ 10.4માં. પહેલો એક્ઝામ્પલ, રેખા પહેલી અને બીજી આપી છે. ના છેદબિંદુમાંથી પસાર થતી હોય અને 5 ઢાળવાળી રેખાનું સમીકરણ. જે તમને કીધું કે છેદબિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય, એમાં કોઈક રેખા એવી હશે કે એનો ઢાળ 5 થતો હોય છે, એવી પણ એક રેખા હશે. આપણે એ રેખાનું સમીકરણ મેળવવું. ફરીથી આ બે રેખાઓ આપી છે. ધારો કે આકૃતિમાં મેં અહીંયા લખ્યું L1 ને L2, એ બે રેખાઓ છે. એના છેદબિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય. બરાબર છે? આ બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય, એમાં કોઈક રેખા એવી હશે કે જેનો ઢાળ 5 હશે, એવી રેખાનું સમીકરણ મેળવવું છે. એક એક્ઝામ્પલ સમજી લ્યો એટલે 10.4ના બધા એક્ઝામ્પલ આવડી જશે. ચાલો તો જવાબમાં આગળ વધીએ. આપેલ રેખાઓ, પહેલી રેખા છે 3x + 4y + 7, અથવા એને આ તરફ લઈએ તો -7, અને બીજી રેખા છે x - y + 2 = 0 ના છેદબિંદુમાંથી પસાર થતી કોઈ પણ રેખા સમીકરણ કેવું થશે? સૂત્ર શું છે? પહેલી રેખા પ્લસ કે ઇન્ટુ બીજી રેખા બરાબર 0. આખા સ્વાધ્યાયમાં આમ જ કરવાનું. બે રેખા આપી હોય, એના છેદબિંદુમાં પસાર થતી રેખા પહેલી રેખા પ્લસ કેની જગ્યાએ ઘણા લેમડા પણ લખે છે, લેમડા પણ લખી શકાય. આવું લઈ શકીએ. બરાબર? અને નંબર 1 આપી દઈએ. આ જે લખ્યું છે. હવે કે મેળવવો છે, એ કેમ મળશે? તો આપણને એક શરત આપી હોય છે કે કેવી રેખા જોઈએ છીએ, તો કે 5 ઢાળવાળી જોઈએ છીએ. તો આનો ઢાળ આપણે 5 એમ લઈશું. ઢાળ મેળવવા માટે શું કરશું? સમીકરણ ઉપરથી ઢાળ મેળવવો હોય તો એક્સવાળા વાયવાળા અલગ પાડીએ, પછી આપણને એક્સના સહગુણકના છેદમાં વાયનો સહગુણકને આગળ માઇનસ મૂકશું તો ઢાળ મળી જાય. એટલે એક્સવાળા અલગ પાડવા છે તો અહીંયા 3x + 4y - 7, અહીંયા કે ગુણીએ તો kx - ky + 2k = 0. એક્સવાળા અલગ પાડી દઈએ તો આ બે એક્સવાળા, એમાંથી એક્સ કોમન લઈએ એટલે 3 + k × x થયું. આ બે વાયવાળા, એમાંથી વાયવાળું કોમન લઈ લઈએ એટલે અહીંયા 4 અને -k, બંનેમાંથી વાય કોમન એ પાછળ લખ્યા એટલે જનરલી રેખામાં આપણે સંખ્યા પછી એક, સંખ્યા પછી વાય એમ લખતા. અચળ પદ 2k છે અને -7 છે. બરાબર? જો આપણે આ રેખાનો ઢાળ 5 લઈએ
તો આપણને કે એવો મળશે કે ઢાળ 5 હોય એને સંગત કે મળી જશે. બરાબર છે. જો આ રેખાનો ઢાળ, આ રેખા એટલે આ સમીકરણ 1 છે, એનું જ આ બધા સમીકરણો છે, ખાલી સાદુરૂપ જુદા છે. આ રેખાનો ઢાળ 5 લઈએ તો આપણને કે 5 ઢાળ મળે એને સંગત મળી જશે. બરાબર. આ રેખાનો ઢાળ 5 લઈએ તો ઢાળનું સૂત્ર શું છે? માઇનસ પછી a અપોન b. a એટલે 3 પ્લસ k છે, અપોન b એટલે 4 માઇનસ k છે, બરાબર 5. હાલો કે મેળવવો છે. શું કરશું? તો આ સામે ગુણાઈ ગયા, આ માઇનસ એ સામે લઈ જાય એટલે 3 પ્લસ કે બરાબર માઇનસ આગળ રાખીએ તમારી સરળતા માટે 5 ગુણ્યા 4 માઇનસ કે. હવે કે મેળવવો છે. આ જ રીતમાં બધા દાખલામાં ઉપયોગ કરવાના છીએ. ચાલો તો સાદુરૂપ આપી દો. તો કંઈ અઘરું નથી. હવે દરેક એક્ઝામ્પલમાં એક સરખા પ્રકારના સાદુરૂપ આવશે. -3 માઇનસ કે ઇઝ ઇક્વલ ટુ 20 માઇનસ, બરાબર છે. માઇનસ અંદર આપ્યા, નિશાની બદલી કે 5 અંદર ગુણાઈ ગયા છે. -5 કે આમના એટલે +5 કે એટલે 4 કે વધ્યા ટોટલ. આ -3 સામે ગયા તો 23 થયા. તેથી કે બરાબર 23/4 મળ્યું. કેની કિંમત મળી જાય. દર વખતે આવા એક્ઝામ્પલમાં કે મળી ગયો. કે મેળવવાનું. કે મળે એટલે આ સમીકરણમાં મૂકી દઈએ તો આપણને છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મળ્યું. કેવું મળ્યું? તો ઢાળ 5 હોય એને સંગત કે મળ્યો એટલે 5 ઢાળવાળી રેખાનું સમીકરણ મળી જાય. આ કિંમત સમીકરણ 1માં મૂકતા ચાલો મૂકી દઈએ તો 3x પ્લસ 4y પહેલી રેખા પ્લસ કે એટલે 23/4 ને પછી બીજી રેખા 4 અહીંયા ગુણી નાખીએ તો 4 બધા સાથે ગુણાશે. 4 ગુણતા જઈએ. 4 તેરી 12x, ચોકે 16y, 7 ચોક 28. અંદર બધા સાથે 23 ગુણતા જાઓ, વત્તા 23x ઓછા 23y, 23 × 46. હજી ગોઠવતા જઈએ. એક્સવાળા ભેગા કરી દઈએ કારણ કે રેખાનું સમીકરણ લખવાનું છે. રેખાનું સમીકરણ જ્યારે લખવું હોય ત્યારે આપણે એક્સવાળા વાયવાળા ન ચલપદ એમ ગોઠવીએ છીએ. એમ જ લખીએ. 3 ને 2 5 ને 3 35x, 16 23માંથી 16 ગયા એટલે 4 ને 3 7y, 28 વત્તા 46 કેટલા થશે? 28 38 એટલે 8 બાદ કરો તો 8, પછી 18. આ રેખાનું સમીકરણ મળ્યું. 35x - 7y, પછી 35x - 7y વત્તા 18 બરાબર 0. એ વત્તા 18 આવશે. સિમ્પલ છે. -18 પ્લસ 18 બરાબર. રીત એક દાખલામાં સમજી લો. આ બે રેખાના છેદબિંદુમાં પસાર થતી કોઈ પણ રેખાનું સમીકરણ આ રીતે લખવું. એટલે પહેલી રેખા પ્લસ કે ઈંટુ બીજી રેખા. અને આપણે રેખા સ્વરૂપે ગોઠવી દીધું છે. એ એટલા માટે કે આપણે ઢાળ લખવો છે. ઢાળ તો -a/b એ રીતે ઢાળ લખી શકીએ. આ જે શરત આપી હતી 5 ઢાળવાળી એના ઉપરથી કે મળી જાય. દરેક દાખલામાં કે મળે. કેની કિંમત પાછા સમીકરણ એક અને આપ્યું હશે એમાં મૂકી દેશું. ચાલો તો સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે 1a આવા જ પ્રકારનું એક લઈ લઈએ. હાલો હવે 1a એ પણ ખૂબ ઉપયોગી રીત છે. બારમામાં એવા એક્ઝામ્પલ આપણે આવે છે એટલે લઈ લઈએ છીએ. 1a અને 0 0 માંથી પસાર થતી એટલે કે ઉગમ બિંદુમાંથી પસાર થતી
રેખાનું સમીકરણ મેળવો. ચાલો એ જ આપેલ બે રેખાઓ છે એના છેદબિંદુમાં કોઈ પણ રેખાનું સમીકરણ આવી રીતે થાય. એને આવી રીતે લખવું હોય તો ભલે. હવે કેમ મેળવવો? તો હવે આપણને વધારાની શરત શું આપી છે? તો કે છેદબિંદુમાં જ પસાર થાય એમાંથી કોઈક રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી એવી હશે. તો ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તેવી રેખાનું સમીકરણ મેળવવું છે. તો આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો જો આ રેખા ઉગમ બિંદુ એટલે 0 0 માંથી પસાર થાય તો પસાર થાય એટલે એક જ વાત આવે, આ કિંમત એક્સની જગ્યાએ ને બીજો 0 સી વાયની જગ્યાએ મૂકીએ એટલે આપણને કે મળી જશે. ચાલો મૂકવા માંડીએ. 0 અહીંયા 0 મૂકો તો એ પણ 0 -7 પ્લસ કે અહીંયા 0 મૂકો તો 0 -0 પ્લસ 2 બરાબર 0. તેથી -7 અને અહીંયા વધ્યા 2k. કે બરાબર શું મળ્યું? તો કે 7/2. કેની કિંમત મળી છે સમીકરણ 1માં મૂકી દો. સમીકરણ 1માં મૂકી દેવાનું. હવે તમે સાદરૂપ આપી દેજો. આ કિંમત સમીકરણ 1માં મૂકતા આની જેમ જ. એટલે અહીંયા પહેલું સમીકરણ પ્લસ 7/2 અને બીજું, પછી 2 અહીંયા ગુણ નાખો, 7 અંદર ગુણ નાખજો. અને એક્સવાળા વાયવાળા ન ચડ પર ટૂંકમાં આવી રીતે સાદુરૂપ અહીંયા આપી દેજો. ઓકે, તો સરસ. આ એક્ઝામ્પલ છે. કોઈ પણ બિંદુ આપ્યું એમાંથી પસાર થતી રેખા તો એ બિંદુ આમાં મૂકી દેવાનું છે. ઉગમ બિંદુ જ નહીં, કોઈ પણ બિંદુ હોય તો 1B તમારે લખવું હોય તો 1 2 માં જ પસાર થતી એમ કરીને ગણી શકશો. 1 2 માં જ પસાર થાય એટલે એક્સની જગ્યાએ 1 ને વાયની જગ્યાએ 2 એમ મૂકો તો 1 2 બિંદુમાંથી પસાર થાય. 5 4 માંથી પસાર થાય એમ કીધું હોય તો એક્સની જગ્યાએ 5 ને વાયની જગ્યાએ 4 મૂકી દો તો કે મળી જશે. હા, પછી એક એક્ઝામ્પલ એવો ગણજો કે બીજી રેખા પહેલાં ને પહેલી રેખા પછી, તો પણ ફાઇનલ જવાબ સરખો જ રહેશે બધામાં. બરાબર છે? ચાલો, તો પહેલો એક્ઝામ્પલ. હવે પછી બીજો એક્ઝામ્પલ લઈએ. બીજા એક્ઝામ્પલ્સમાં આટલું આપ્યું છે કે રેખા 5x પ્લસ 4y -20 બરાબર 0 ને સમાંતર હોય એવી જોઈએ છે. અને સમાંતર અને પછી રેખાઓ આપી છે. પહેલી રેખા છે x પ્લસ 2y -3 બરાબર 0 અને બીજી છે 4x - y પ્લસ 7 બરાબર 0 ના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. ચાલો, આવા બે એક્ઝામ્પલ છે. એક આ બીજો છે ને આવો જ પાછો ચોથો આવશે. બરાબર છે? ધ્યાન રાખો. હમણાં ગણ્યું એમ જ. કેવી રેખા જોઈએ છીએ? તો આ બે રેખા આપી છે એના છેદબિંદુમાં જ પસાર થતી. તો ચાલો એ લખીએ. રેખાઓ x પ્લસ 2y -3 બરાબર 0 અને બીજી રેખા 4x - y પ્લસ 7 બરાબર 0 ના છેદબિંદુમાંથી પસાર થતી કોઈ પણ રેખાનું સમીકરણ કેવું લઈ શકીએ? તો સાવ સિમ્પલ. પહેલી રેખા પ્લસ કે ઇન્ટુ બીજી રેખા બરાબર 0 ને એને નંબર 1 આપી દેવાનું. ચાલો ગણવા જ માંડીએ. પહેલી રેખા હું જનરલી પહેલા કૌંસમાં લખીશ, બીજી રેખા છે બીજા કૌંસમાં. તમને કીધું એમ તમે ક્રમ બદલી શકો. એટલે કે બીજીને અહીંયા અને પહેલીને અહીંયા મૂકીને ગણી શકશો. હા, કે જુદો આવશે પણ છેલ્લો જવાબ છે એ બધાને સરખો આવી જશે.
ચાલો આ રેખા છે એ આને સમાંતર છે. સમાંતર એટલે આકૃતિ જોઈએ તો કંઈક આ બે રેખા આપી છે એના છેદબિંદુમાં જ પસાર થતી ને હજી એક કોઈક રેખા આપી છે તો છેદબિંદુમાં જ પસાર થતી ને આ રેખાને સમાંતર હોય એવી રેખા કોઈક હોય ખરી. એ રેખાનું સમીકરણ આપણે જોઈએ છીએ. તો ચાલો હજી અને આપણે ગોઠવી નાખીએ એક્સવાળા વાયવાળા અચળ પદ. તો એક્સવાળા જો અહીંયા બે છે, એક્સ ને 4k એક્સ, એમાંથી એક્સ કોમન એટલે 1 + 4k, એક સ્ટેપ ઘટાડી નાખું છું એક્સ. પછી વાયવાળામાં અહીંયા 2 છે અને અહીંયા -k, વાય કોમન લખી છે. અચળ પદ -3 ને +7k એટલે 7k અને -3 બરાબર 0. આ રેખા જો આ રેખા એ 5x - +4y -20 બરાબર 0 ને સમાંતર હોય તો બંનેના ઢાળ સમાન થાય. એટલે પહેલી રેખાનો ઢાળ એટલો જ બીજી રેખાનો ઢાળ. પહેલી રેખાનો ઢાળ સમીકરણ ઉપરથી -a/b, તેથી -1 + 4k / 2 - k ઇઝ ઇક્વલ ટુ બીજી રેખાનો ઢાળ -5/4. બરોબર છે? પહેલી અને બીજી રેખા જો આ બે સમાંતર હોય તો ઢાળ સમાન થાય એટલે આમ થયું. બંને બાજુ માઇનસ નિશાની દૂર કરીને ચોકડી ગુણાકાર કરીએ એટલે આપણને કે મળશે. એ કેની કિંમત સમીકરણ જે મળે એ સમીકરણ 1માં મૂકી દેશું. સમીકરણ 1માં મૂકી દઈએ એટલે આપણને માગેલ રેખાનું સમીકરણ મળી જશે. ચાલો સાદુરૂપ આપી જોઈએ. બંને બાજુ માઇનસ, 4 અહીંયા ગુણીએ તો 4 + 16k બરાબર. આ 5 અહીંયા ગુણીએ તો 5 દુ 10 - 5k. કે મેળવવા છે 5k આમના આવે એટલે 21k, 4 સામે ગયા એટલે 6, 21 છેદમાં ગયા ને 3 છેદ ઉડશે, 6/21, 3 છેદ ઉડે એટલે ઉપર વૈધા 2 અને છેદમાં વૈધા 7. આ કિંમત સમીકરણ 1માં મૂકી દઈએ એટલે પહેલી રેખા x + 2y - 3 + k એટલે શું છે 2/7 મળ્યા. બીજી રેખા 4x - y + 7 બરાબર 0. હવે 7 અહીંયા ગુણીએ 2 ત્યાં સામે ગુણ નાખો એટલે 7x + 14y - 7 × 21, 7 બધાય રે ગુણ્યા 2 અંદર બધા સાથે 8x 7 × 2 = 24. ગોઠવી દઈએ પહેલાં એક્સવાળા વાયવાળા ને પછી અચળ પદ. તો એક્સવાળા 2થી 15x થયા, વાયવાળામાંથી 12y થયા અને અહીંયા વૈધા -7, જે માગેલ રેખાનું સમીકરણ છે. બરોબર છે? પછી સમાંતરને બદલે અહીંયા લંબ લખ્યું હોત એટલે 2a એક્ઝામ્પલ આપું. સમાંતરને બદલે લંબ. 1 મિનિટ એક કામ કરો, પહેલાં સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે 2a ગણીએ. ચાલો 2a લંબ રેખાનું સમીકરણ મેળવ્યું. આમ જ રકમ છે, ખાલી સમાંતરને બદલે આ રેખા છે ને લંબ. એટલે ભૌમિતિક રચના જોઈએ તો આપેલી બે રેખા એના છેદબિંદુ અને કોઈ એક રેખા આપી છે અને લંબ એટલે આવી કોઈક રેખા મળે એ રેખાનું સમીકરણ જોઈએ છીએ. આ જ રીતે ગણવાનું થશે, ખાલી કેની કિંમત જુદી આવશે એ આપણે અહીંયા મૂકી દઈશું ને રેખાનું સમીકરણ મેળવી લેશું. બરોબર છે? ચાલો તો આપેલી બંને રેખા ના છેદબિંદુમાં કોઈ પસાર થતી કોઈ પણ રેખા, પહેલી રેખા પ્લસ કે ઇન્ટુ બીજી રેખા, એને ગોઠવી દીધું એક્સવાળું વાયવાળું અચળ પદ. જો આ રેખા એ આ રેખાને લંબ હોય તો ઢાળનો ગુણાકાર -1 થાય. એટલે પહેલી રેખાનો ઢાળ એટલે કે આ રેખાનો ઢાળ, આ બે લંબ છે તો બેયના ઢાળનો ગુણાકાર -1. પહેલાંનો ઢાળ જોઈએ તો -a/b એટલે 1 + 4k / 2 - k.
ગુણ્યા બીજી રેખાનો ઢાળ એ થશે -5/4 ઇઝ ઇક્વલ ટુ -1. તમે જોશો તો આ માઇનસ માઇનસ ઉડી જાય અને આ છેદ આખો સામે લઈ જાય એટલે અહીંયા શું થયું 5 ગુણ્યા 1 + 4k બરાબર સામે -1 -4 4 ગુણ્યા 1 2 - k આમાંથી k મળી જશે. ચાલો ગુણાકાર કરીએ 5 + 20k 5 + 20k 4 × 2 = 8 ઓછા 4k 4k આમ ના આવે એટલે 24k બરાબર 3 k બરાબર 3/24. આ કિંમત સમીકરણ 1માં મૂકી દો. 1 એટલે આ સમીકરણ છે એમાં કેની જગ્યાએ 3/24 લખો તો આવું થયું. 24 અહીંયા ગુણો 3 અંદર ગુણ નાખો બીજા કૌંસમાં અને ગોઠવી દો એક્સવાળા વાયવાળા ન ચલ પર. આ જે 2a એક્ઝામ્પલ ગણાવ્યો છે એવો જ તમારે ચોથો એક્ઝામ્પલ છે એટલે એ ચોથો એક્ઝામ્પલ હવે હોમવર્કમાં આપી દઈશ. 2aની જેમ જ ચોથો એક્ઝામ્પલ તમારે ગણવાનો છે પ્રેક્ટિસ માટે. ઓકે, ત્યાર પછી હવે ત્રીજો એક્ઝામ્પલ. ત્રીજા એક્ઝામ્પલની રકમ જોઈએ. છેલ્લો એક્ઝામ્પલ છે હવે ત્રીજો એક્ઝામ્પલ. રેખાઓ શું છે? 5x - 3y રેખાઓ 2x + 3y - 4 બરાબર 0. અને બીજી છે x - 5y બરાબર 7 ના છેદબિંદુમાંથી પસાર થતી અને જેનો એક અંતઃખંડ -4 હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. આમ જ છે. બે રેખા આપી અને એના છેદબિંદુમાં પસાર થતી રેખાનું સમીકરણ કે એટલે આ જ સૂત્ર પહેલી રેખા + λ * બીજી રેખા. તો અહીંયા જે આપેલી બે રેખા છે એ લખી નાખીએ. એના છેદબિંદુમાં પસાર થતી રેખાનું સમીકરણ કંઈક આવું. પછી આમ ગોઠવી નાખશું એક્સવાળું વાયવાળું ને અચળ પદ. પછી આ રેખાનો એક અંતઃખંડ હોય એના ઉપરથી આપણને કે મળી જશે. એ કે જે મળે એ કિંમત સમીકરણ 1માં મૂકી દઈશું એટલે આપણે માગેલ રેખાનું સમીકરણ મળી જશે. બસ આ રીત થઈ ગઈ. કાચું પાકું લખાઈ ગયું. હાલો રેખા કઈ બે રેખા આપી છે? પહેલી 2x + 3y - 4 બરાબર 0. બીજી x - 5y 7 ને આ બાજુ લઈ લે. ના છેદબિંદુમાં પસાર થતી કોઈ પણ રેખા પહેલી રેખા બીજી રેખા ગોઠવી નાખીએ. પહેલાં એક્સવાળું તો એક્સવાળામાંથી અહીંયા 2 છે અહીંયા કે છે. એક્સ કોમન સામાન્ય 12 લખ્યો. પછી 3 સામાન્ય એટલે વાય અહીં નહીં લખવાના ખાલી 3 લખ્યા અને અહીંયા થાય -5k વાય 12 લખી નાખો. -4 ને -7 એટલે બે માઇનસ છે તો -12 લખી નાખું. 4 + 7k બરાબર. જો આ રેખાનો એક અંતઃખંડ -4 હોય તો શું છે? આ બે રેખા આપી હોય એના છેદબિંદુમાંથી પસાર થતી એટલે ભૌમિતિક રીતે કંઈક આવું. ધારો કે બે રેખા છે એક L1 આ બીજી રેખા L2. છેદબિંદુમાંથી ઘણી રેખા પસાર થાય એમાં કોઈ રેખા એવી હશે કે એનો એક અંતઃખંડ -4 થતો હોય છે એટલે એક્સ અક્ષને -40 બિંદુમાં છેદતી હશે એવી રેખા. એટલે આ દાખલાને એમ લઈ શકે એક અંતઃખંડ -4 છે તેથી આ રેખા -40માંથી પસાર થાય છે એમ લખીને ગણી શકશો. અને બીજું હું અંતઃખંડનું ડાયરેક્ટ સૂત્ર વાપરું છું. એક અંતઃખંડ -4 હોય તો એક અંતઃખંડ બરાબર શું સૂત્ર છે? એક અંતઃખંડનું -c/a બરાબર -4. હલો તો -c એટલે શું? અચળ પદ. શું છે? -4 + 7k / a એટલે 2 + k
બરાબર -4. આ માઇનસ માઇનસ દૂર થયા અને આ છેદ સામે ગુણીએ એટલે 4 + 7k ઇઝ ઇક્વલ ટુ સામે ગુણીએ તો કેટલા થશે? સામે ગુણીએ તો -4 સાથે 2 + k મેળવવા છે 4 + 7k બરાબર -4 અંદર ગુણી તો આવું થયું, નિશાની બેયની બદલી ગઈ. પછી કે મેળવો, કે વાળા એક બાજુ લઈ લે એટલે 7 ને 11k, આ 4 સામે ગયા -12 એટલે -12/11. હવે આ કેની કિંમત જે મળી છે એ કેની કિંમત આપણે સમીકરણમાં મૂકી દઈએ. સમીકરણ 1માં મૂકી દે એટલે કંઈ કે છે ત્યાં 2x + 3y -4 -12/11 બીજી રેખા. હજુ સાદુરૂપ કેમ આપશું? તો 11 અહીંયા ગુણી નાખીએ, -12 અંદર બધા સાથે, 11 દુ 22x, 11 તેરી 33y, 11 ચોકું 44. હવે -12 ગુણીએ એટલે બધા નિશાની બદલતી જશે. 12x વત્તા 12 પંજા 60y, 12 પ્લસ 12 સત્તા 84. હવે તમારે ગોઠવવાનું છે એક્સવાળા વાયવાળાના અચળ પર. જેમ કે આ બેથી 10x થાય, હલો લખાવી જ દઉં. આ બેથી 93y અને આ બે 44 ગયા એટલે +40. જેમ આગળ રેખાનું સમીકરણ થશે 63. ક્યાં ભૂલ? હવે ત્રીજો એ પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો, પછી ત્રીજો એ હજી આપી દઉં છું. સ્ક્રીનશોટ આવી ગયો. ત્યાર પછી અહીંથી એક રીત 2 પણ ઉમેરી દઉં છું. રીત 2. તેથી રેખા -4 0માંથી પસાર થાય. તેથી સમીકરણ 1 છે એમાં એક્સની જગ્યાએ -4 મૂકો ને વાયની જગ્યાએ 0 મૂકી દો. એક્સની જગ્યાએ -4 ને વાય બે જગ્યાએ ત્યાં 0 મૂકી દો તો પણ કે તમને આ જ મળી જશે. થોડુંક સહેલું પડે પણ અંતઃખંડનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. અંતઃખંડ -4 તો -4 0માં પસાર થાય. હવે બીજું વાય અંતઃખંડ -2 હોય એવો આપણે એક હજી દાખલો તમને ગણવા આપી છે. દાખલાને 3a નામ આપી દેજો. ત્રીજા જેમ જ નાનકડો ફેરફાર કરીને પૂછ્યો હોય તો આમ થાય. આટલું થઈ ગયું. અને ચોથો જે બીજો એ ગણાવ્યો એમ જ ચોથો જાતે ગણ નાખવાનો છે. વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી લેજો, રીત આખી સમજી લેજો, ભૌમિતિક રચના પણ સમજવી કે છેદબિંદુ એટલે કે કોઈ પણ બે રેખા દોરો તો એના છેદબિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થતી હોય, એમાંથી એને જોઈતી હોય એવી એક કંઈક શરત આપી. જેમ કે એક આવી કીધી છે વાય અંતઃખંડ -2 હોય તેવી રેખા. તો એવી રેખા હોય જ. દરેક પ્રકારની એમાંથી રેખા મળતી હોય, એમાંથી જોતી હોય રેખાને અનુરૂપ આપણને કે મળે એની શરતો પરથી. બરાબર છે? તો રીત સહેલી છે. ચાલો બધા વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી નાખજો. નવો ટોપિક્સ આવતી વખતે ઉગમ બિંદુનું સ્થાનાંતર ખૂબ વ્યવસ્થિત, ખૂબ જ અગત્યનો મુદ્દો છે. ઘણી વખત ઉગમ બિંદુના સ્થાનાંતરની જરૂર પડતી હોય તો એ મુદ્દાનો ઉપયોગ આપણે નેક્સ્ટ લેક્ચરે કરશું. ઓકે.